વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મનુષ્ય જીવનની પરમોચ્ચ સ્થિતિ ઉપર પહોંચવા માટે ભગવાન આપણને સમ્યક જ્ઞાન કહી રહ્યા છે. સમ્યક જ્ઞાનમાં સ્થિત પ્રજ્ઞાના લક્ષણો, વિવેચન, સ્થિત પ્રજ્ઞાની સ્થિતિ ઉપર કેવી રીતે પહોંચાય, ત્યાં પહોંચ્યા પછી શું ધ્યાન રાખવું જોઈએ વગેરે સૂચનો ભગવાને આપણને સાંખ્ય યોગમાં કીધા છે. સાંખ્ય યોગમાં અંતિમ ચરણમાં સ્થિત પ્રજ્ઞા અને સામાન્ય માણસ, જ્ઞાની અને અજ્ઞાની, આ બંનેનો તફાવત પણ કીધો. અને હવે અંતિમ ચરણમાં તફાવત કીધા પછી ઘણાના મગજમાં શંકા એવી ઊભી થાય છે કે ભગવાન, જો કોઈ ભોગ જ ના ભોગવવાનો હોય તો મનુષ્ય જન્મ શા માટે, શું કામનો છે? તો પછી ક્યારેય આપણાથી સ્થિત પ્રજ્ઞ થઈ નહીં શકાય. ના, એવું નથી. માટે ભગવાન સ્થિત પ્રજ્ઞાના પ્રકાર કહે છે આપણને. બે પ્રકારમાંના એક પ્રકાર એવો છે કે દુનિયાના ભોગો ભોગવીને પણ સ્થિત પ્રજ્ઞ થઈ શકાય છે. એને કહેવાય છે સંસારમાં રહીને સંસારી સ્થિત પ્રજ્ઞ. બીજો એક છે સંસાર છોડીને સંન્યાસી સ્થિત પ્રજ્ઞ. આમાં દ્રષ્ટાંત આપવું હોય તો જનક રાજાનું આપી શકાય, અથવા રાજા અશ્વપતિનું આપી શકાય. અહીંયા આપવું હોય તો સુખદેવજીનું આપી શકાય, અથવા સનત કુમારોનું આપી શકાય. ભગવાન આ સમજાવવા માટે બે શ્લોક કહે છે. આના માટે ભગવાને કીધો છે 70મો શ્લોક, અને આ સમજાવે છે ભગવાન 71મા શ્લોકમાં. હમણાં આપણે 70મો શ્લોક સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે સંસારમાં રહીને પણ સ્થિત પ્રજ્ઞ થઈ શકાય છે. કેવી રીતે? આપોર્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશન્તિ સર્વે પ્રવિશન્તિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશન્તિ સર્વે સશાંતિમાપ્નોતિ ન કામકામી. બહુ સુંદર ભગવાન કહે છે. આ સંસારમાં રહીને જો સ્થિત પ્રજ્ઞ થવું હોય તો એના માટે ભગવાન એક દ્રષ્ટાંત આપે છે, અને એ દ્રષ્ટાંત દ્વારા આપણે સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને દ્રષ્ટાંત છે સમુદ્ર. આપોર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ. અચલ પ્રતિષ્ઠ છે. અચલ પ્રતિષ્ઠમ. આપોર્યમાણમ એટલે શું? એના બે વિશેષણો ભગવાને કીધા છે, અને બંને વિશેષણો આપણે સમજવા જોઈએ. ગઈ વખત આપણે આપોર્યમાણમ સમજ્યા હતા. આજે સમજવું છે અચલ પ્રતિષ્ઠ. આ બે લક્ષણો સમુદ્રના છે. આ બે લક્ષણો સ્થિત પ્રજ્ઞામાં આવે તો તે સંસારમાં રહીને પણ, ભોગો ભોગવીને પણ કામકામી નથી થતો, પરમ શાંતિને પ્રાપ્ત થાય છે. ન કામકામી સશાંતિમાપ્નોતિ ન કામકામી. એ કામકામી નથી બનતો, પરમ શાંતિને પ્રાપ્ત થાય છે. એવું ભગવાન અહીંયા આપણને 70મા શ્લોકની અંદર કહેવા માંગે છે. આપોર્યમાણમનો એક અર્થ આપણે સમજી જતા કે જે છલોછલ ભરેલો છે. એને શું વાપર્યા હતા? જે છલોછલ ભરેલો છે, પૂર્ણ છે, અને વત્તા એક વસ્તુ તેમાં ઘટે છે, એ પણ તેનામાં છે. જો આ બે વસ્તુ ભેગી ના હોય તો પૂર્ણતાને પણ કઈ મતલબ નથી, અને બીજી વસ્તુ હોય તો તે આગળની વસ્તુને પણ કઈ મતલબ નથી. એના માટે ભગવાન કહે છે તૃપ્ત. પૂર્ણ અને તૃપ્ત. મારી પાસે બહુ રૂપિયા છે પણ તૃપ્તિ ના હોય તો હું તૃપ્ત છું પણ અપૂર્ણતા અંદર બેઠેલી હોય તો. એટલે પૂર્ણ અને તૃપ્ત, છલ્લોછલ ભરેલો અને તૃપ્ત, આ બે વાતો ભેગી થાય તો જ આપોર્યમાણ કહેવાય. આપોર્યમાણમ અચલમ પ્રતિષ્ઠ સમુદ્રમાપ પ્રવિશન્તિ સર્વે તદ્વત યદ્વત કામાયમ પ્રવિશન્તિ તદ્વત કામાયમ પ્રવિશન્તિ સર્વે
સશાંતિ માપનોતિ ન કામ કામી. શાંતિને પ્રાપ્ત થાય છે, કામી બનતો નથી. સમુદ્ર પૂર્ણ પણ છે અને સમુદ્ર તૃપ્ત પણ છે. એવું કઈ રીતે કહી શકાય? ચોમાસું હમણાં જ ગયું અને ચોમાસામાં ભરપૂર વરસાદ પડે ત્યારે નદીઓ ગેલન બંધ પાણી સમુદ્રમાં ઠાલવે છે. છતાંય એ પાણી આવે તો જ છલકાવ એવું ધારીને ક્યારેય સમુદ્ર બેઠો નથી. અને કોઈ નદી ના આવે, ઉનાળામાં કદાચ નદીઓ સુકાઈ જાય, છતાંય સમુદ્રની ભરતી અને ઓત તો એ જ સ્થિતિમાં હોય છે. અને નદીઓ સુકાઈ જાય, કોઈ જ પાણી આપવા ના આવે, છતાંય સમુદ્ર શાંત. કોઈ શોધવા રસ્તા ઉપર ગયો એવું લાગે છે? સમુદ્ર ક્યારેય અશાંત થતો નથી. એનું એક કારણ છે અપૂર્યમાણ. અશાંતિ એમાં ક્યારેય આવતી નથી. અશાંતિ નથી એનું એક કારણ છે સમુદ્રનું ઊંડાણ. જબરજસ્ત ઊંડાણ છે. ઊંડાણના લીધે સમુદ્ર શાંત છે. ઊંડાણ માટે બીજો પણ શબ્દ વપરાય, ગંભીર. એ જ સમુદ્રની મુદ્રા છે. સ્થિત પ્રજ્ઞ પણ આવો છે. સ્થિત પ્રજ્ઞ પાસે જ્ઞાનનું ઊંડાણ છે અને ગંભીર છે. દુનિયાના ભોગ માટે સ્થિત પ્રજ્ઞ ક્યારેય દાવ પર જીવનને દાવ પર લગાવી દેતો નથી, ક્યારેય. અને દુનિયાનો મોટામાં મોટો ભોગ આવે તો ક્યારેય ખુશ નથી થઈ જતો. અને એક પણ ભોગ ના મળે તો સ્થિત પ્રજ્ઞ ક્યારેય ટેન્શનમાં નથી આવતો, સુકાઈ નથી જતો. એને જ કહેવાય છે ઊંડાણ વાળો વ્યક્તિ. એ જ પૂર્ણ છે, એ જ તૃપ્ત છે. જેમ આપોર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશંતિ સર્વે. સમુદ્રમાં ચારે તરફથી પાણી આવે, એ નદીનું પણ હોય અને ગટરનું પણ હોય. બધા માટે સમુદ્રમાં જગ્યા છે. પરંતુ કોઈ ના આવે તો સમુદ્ર રસ્તા ઉપર ક્યારેય કોઈને શોધવા માટે નીકળતો નથી. આ સ્થિત પ્રજ્ઞાની સ્થિતિ છે. ભગવાન અહીંયા એ સમજાવવા માંગે છે કે જેવી રીતે સમુદ્રમાં નદીઓનું પાણી આવે છે, એવી રીતે સ્થિત પ્રજ્ઞાના જીવનમાં પણ આ સંસારમાંથી કામનાઓ આવે છે, ભોગો ભોગવે છે. પણ કોઈ પણ ભોગ માટે જીવન દાવ પર સ્થિત પ્રજ્ઞ લગાવતો નથી. મોટર જોઈએ, પણ મોટર માટે સંપૂર્ણ સમય એના માટે જ આપવાનો, આવું સ્થિત પ્રજ્ઞનું હોતું નથી. ઘર સારું જોઈએ, બંગલો જોઈએ, પણ બંગલા માટે જીવન છે. જમવાનું સારું જોઈએ, પણ જમવા માટે જીવવાનું છે. આ સ્થિત પ્રજ્ઞાની વાત નથી. અને કદાચ સારામાં સારો બંગલો મળે, સારામાં સારી ગાડી મળે તો સ્થિત પ્રજ્ઞ નથી લેતો એવું પણ નથી. એ લે છે, પણ એનામાં એકદમ ખુશ થઈ જતો નથી. અને ના આવે તો તેની પરવા કરતો નથી. ક્યારેય પણ સમુદ્ર પોતાની મર્યાદા છોડતો નથી. એમ સ્થિત પ્રજ્ઞને પણ આવે તો સ્વાગત કરે છે, પણ ખુશ થઈ જતો નથી. સમુદ્રનું ઉનાળામાં કેટલું પાણી બાષ્પીભવન થઈ જતું હશે, છતાં પણ ક્યારેય સમુદ્ર અફસોસ કરીને બેઠેલો નથી. આપણે જોયો છે સમુદ્રને કે રડવા માટે બેસી ગયા, ઉનાળામાં 45 ડિગ્રી ટેમ્પરેચર આવી ગયું અને અડધું પાણી એનું બાષ્પીભવન થઈ ગયું તો રડવા બેસી જાય? એ જ ભરતી સમુદ્રમાં, એ જ છલકાતો સમુદ્ર, એ જ ઘૂઘવાતો સમુદ્ર, એ જ ગર્જના સમુદ્રની સ્થિત પ્રજ્ઞની આ સ્થિતિ છે. અને વરસાદ આવે અને ભરપૂર પાણી સમુદ્રમાં જાય તો સમુદ્ર ક્યારેય હંકાતો નથી. એનો મતલબ સમુદ્ર પૂર્ણ પણ છે અને સમુદ્ર તૃપ્ત પણ છે. જે જીવનમાં પૂર્ણ છે અને તૃપ્ત છે એ જ આપૂર્યમાણમ થઈ શકે. ભગવાન તારક કહે છે અચલ પ્રતિષ્ઠા. અચલ પ્રતિષ્ઠા જેની છે તે અચલ પ્રતિષ્ઠા, અવિચલ સ્થિતિ. અથવા અવિચલ મર્યાદા. આ પણ સમુદ્રનું એક લક્ષણ છે. નદીઓના પાણીથી ચોમાસામાં પૂર આવે અને સમુદ્રમાં બધી જ નદીઓ પાણી છે લઈ જાય, છતાંય ક્યારે દુનિયામાં સમુદ્ર છલકાઈ ગયો એ વાત તમે સાંભળી નથી.
અને ઉનાળામાં એક પણ નદી ના જાય, બધી નદીઓ સુકાઈ જાય, સમુદ્રને કોઈ પાણી ના આપે, બલકે સૂર્ય મોટા ભાગનું પાણી બાષ્પીભવન દ્વારા આકાશમાં ખેંચી લે છે, ત્યારે ક્યારેય સમુદ્ર સુકાતો નથી. જે છલકાતો નથી, જે સુકાતો નથી, દુનિયાભરનું પાણી આવે છતાંય છલકાતો નથી, અને આખી દુનિયાને જોઈએ એટલું પાણી લઈ જાય તોય ક્યારેય સુકાતો નથી. આ બે વાતો જેનામાં છે. દુઃખેસ્વનોદ્વિગ્નમનઃ સુખેષુ વિગતસ્પૃહા, એ છે સ્થિત પ્રજ્ઞ. એટલે જ તો સમુદ્રના નામ જો ને, સમુદ્ર શબ્દ બનેલો છે સ વત્તા મુદ્ર. આનું હાવ ગુજરાતી કરીએ તો થાય છે મુદ્રા સહિત. મુદ્રા સાથે જે છે તેને કહેવાય સમુદ્ર. મુદ્રા એટલે મુદ્રા. તમે કહેશો કે મુદ્રા એટલે શું? મુદ્રા એટલે આંતરિક ભાવની જ્યારે કોઈ નિશાનો દ્વારા અભિવ્યક્તિ કરવામાં આવે એ વાતને મુદ્રા કહેવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં બધી બહુ મુદ્રાઓ છે, અને સમુદ્રની પણ એક મુદ્રા સમુદ્રને જોયા પછી અભિવ્યક્ત થઈ જાય છે, અને એ મુદ્રા અભિવ્યક્ત થઈ જાય છે. સમજો કે આપણા શાસ્ત્રોમાં એક છે અપાન મુદ્રા. તમારે અપાન મુદ્રા બતાવવી હોય તો આવી રીતે બતાવાય. આ અપાન મુદ્રા છે. મુદ્રા આંતરિક ભાવને વ્યક્ત કરે છે, અપાન મુદ્રા. સમન્વય મુદ્રા બતાવવી હોય તો આવી રીતે બતાવાય, અને સમન્વય મુદ્રા કહેવાય. પ્રાણ મુદ્રા બતાવવી હોય તો આવી રીતે બતાવાય. આ પ્રાણ મુદ્રા છે. એવી જ રીતે જ્ઞાન મુદ્રા બતાવવી હોય તો આવી રીતે બતાવાય. ભગવાન બુદ્ધનો હાથ લગભગ આવો જ હોય છે. આ જ્ઞાન મુદ્રા છે. એવી રીતે સમુદ્રમાં પણ એક મુદ્રા છે. એ મુદ્રાનું નામ છે ગંભીરતા. આ મુદ્રા સમુદ્ર દ્વારા પ્રગટ થાય છે, અને સમુદ્રનો આંતરિક ભાવ છે એકદમ ગંભીર. ઉચ્છંખલ ક્યારેય નહીં, નાસીપાસ ક્યારેય નહીં, નિરાશ ક્યારેય નહીં, માથે હાથ દઈને બેઠેલો ક્યારેય નહીં. આ ગંભીર મુદ્રાના લીધે એનું નામ પડ્યું છે મુદ્રા સહિત સમુદ્ર. એટલા નામ પડ્યું છે. સ વત્તા મુદ્રા, એનું નામ પડી ગયું છે સમુદ્ર. ગંભીરતા ના હોય તો ક્યારેય માંગણી કરવા માટે દુનિયામાં નીકળતો નથી, અને માયગા વગર આવી જાય તો ક્યારેય ખુશ થઈ જતો નથી. આનું નામ છે સમુદ્ર. અને આ બંને વાતો થાય તો બંને વાતોમાં પોતાની મર્યાદા સાચવી રાખે છે. અચલ પ્રતિષ્ઠમ, અવિચલ મર્યાદા એની કોઈ ચલાવી ના શકે, કોઈ ચલિત ના કરી શકે જેની મર્યાદાને. ક્યારે સમુદ્ર પોતાની મર્યાદા ક્રોસ કરીને આપણા સુધી આવી ગયું બન્યું છે? અચલ પ્રતિષ્ઠા. આપોર્યમાણમ અચલ પ્રતિષ્ઠા સમુદ્રમાં પ્રવિશન્તિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશન્તિ સર્વે શાંતિમાપ્નોતિ ન કામકામી. બહુ સુંદર એક્ઝામ્પલ ભગવાને એકદમ એપ્રોપ્રિએટ આપેલું છે. આપણે તે વિશે વિચારવાનું છે. ક્યારેય પણ દુનિયાભરની નદીઓ પાણી લઈને આવે તો સમુદ્ર સ્વાગત કરવા માટે આરતી લઈને ઊભો રહેતો નથી. સમુદ્ર ખુશ થતો નથી, સમુદ્ર છલકાઈ જતો નથી. કારણ શું ખબર છે? કારણ એ છે કે સમુદ્રને ખબર જ છે કે આટલી બધી નદીઓ જે પાણી લઈને આવે છે એ પાણી નદીઓનું નથી, એ પાણી સૂરજ દાદાનું નથી. એ પાણી કોનું છે? અરે સમુદ્રને એક વાતની પહેલી ખબર છે કે આ જે પાણી ધુધવાતું પાણી આવે છે, પૂર સ્વરૂપે મારામાં જે પાણી આવે છે, એ બધું પાણી મારું જ છે. મેં ઉનાળામાં સૂરજને પાણી આપ્યું હતું ને એ જ પાણી ફરી પાછું આ નદીઓ મને આપવા આવી છે. માટે સમુદ્ર ક્યારેય છલકાતો નથી. સ્થિત પ્રજ્ઞાની પાસે દુનિયાની અપાર ખુશીઓ વાળા ભોગો આવી જાય છતાં ક્યારેય છલકાતા નથી. જનક રાજાને રાજા અશ્વપતિ જેવું ક્યારેય છલકાતા નથી. અપાર સુખ દુનિયાનો આપવા વાળો એકાદ ભોગ તને મળી જાય. આપણને તો 5000 ની નોકરીમાંથી 25000 પગાર થયો હોય તો તેની ખુશી માય ના. સમુદ્ર ક્યારેય ખુશ થતો નથી, એની મર્યાદા ક્યારેય ચૂકતો નથી. અચલ પ્રતિષ્ઠમ છે. કારણ કે તેને ખબર છે કે આ જે આવે છે તે તો મારું જ પાણી છે, પછી ખુશ થવાની શું જરૂર છે? અને સ્થિત પ્રજ્ઞાને પણ આવી ખબર છે.
શું ખબર સ્થિત પ્રજ્ઞ કેમ ખુશ નથી થતો? દુનિયાના બધા લોકો ખુશ થાય છે. અરે સ્થિત પ્રજ્ઞને ખબર જ છે કે દુનિયાની કોઈ પણ વસ્તુમાં સુખ નથી, દુનિયાની કોઈ પણ વસ્તુમાં ખુશી નથી. હું પોતે સુખ છું, હું પોતે ખુશ છું, એ મારામાં જ છે. અને કદાચ એ આવવાથી મને ખુશી થતી હોય તો એ નથી આપતું, એ તો મારામાં જ છે. પછી ખુશ થવાની શું જરૂર છે? સમુદ્રને ખબર જ છે કે પાણી તો મારું જ છે, પછી મર્યાદા ચૂકી જવાની શું જરૂર છે? અચલ પ્રતિષ્ઠા, અચલ પ્રતિષ્ઠા તેનું જ છે, તને ખબર છે. અને દુઃખ આવે તો એક પણ નદી પાણી લઈને ના આવે તો શોધવા નીકળે છે બત્તી લઈને સમુદ્ર. ક્યારે જોયો છે તમને રસ્તામાં મળ્યો છે કે આ ઉનાળામાં એ બધી નદીઓ સુકાઈ ગઈ, પાણી આપવા જતી નથી, તો સમુદ્ર બેટરી લઈને શોધવા નીકળો કે સરસ્વતી ક્યાં છે, ગંગા ક્યાં છે, યમુના ક્યાં છે, નર્મદા ક્યાં છે, શોધવા નીકળે છે. સ્થિત પ્રજ્ઞા કદાચ તેને દુનિયાનો કોઈ ભોગ ના મળે તો દુનિયામાં શોધવા માટે નથી નીકળતો, નાસીપાસ નથી થતો, એને એની કોઈ પરવા નથી. બસ આવી રીતે રહેવાનું હોય તો સંસારી પણ સારામાં સારો શ્રેષ્ઠ સ્થિત પ્રજ્ઞ બની શકે છે. આ પર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાં પણ પ્રવિશંતિ યદ્વત, તો થઈ શકે છે. અને તે માણસને ખબર પડવી જોઈએ સ્થિત પ્રજ્ઞાની આમાં સમજ શું છે, આપણે વિચારવું જોઈએ. સ્થિત પ્રજ્ઞા અચલ પ્રતિષ્ઠા કેવી રીતે રહે છે, અવિચલ મર્યાદામાં કેવી રીતે રહે છે? પહેલી વાત જોઈએ કે જેમ આપણને પ્રારબ્ધ છે એમ સ્થિત પ્રજ્ઞાને પણ પ્રારબ્ધ તો હોય જ છે. જો પ્રારબ્ધ જ ના હોય તો તેનો જન્મ જ ના થાય, મુક્ત થઈ જાય. પણ જન્મ લઈને આવ્યો છે તો એનું પ્રારબ્ધ તો છે, અને પ્રારબ્ધ પ્રમાણે દુનિયાના જે કોઈ પણ ભોગ આવે એને તે ભોગવે છે. પરંતુ નવું પ્રારબ્ધ નિર્માણ ના થાય એના માટેનું 100% ધ્યાન રાખે છે. આ સ્થિત પ્રજ્ઞાની વાત છે. પ્રારબ્ધ પ્રમાણે જે કોઈ મર્યાદા ક્યારેય ચૂકતો નથી, અપરિયમાણમ છે અને અચલ પ્રતિષ્ઠમ છે. પ્રારબ્ધ પ્રમાણે જે કંઈ પણ દુનિયામાં સુખ અને દુઃખ મળે આ બધું જ ભોગવી શકે છે અને ભોગવે છે. પણ નવું પ્રારબ્ધ નિર્માણ થાય એના માટેનો અર્થ અને કામ પુરુષાર્થ નહિવત કરે છે. એના જીવનમાં જો પુરુષાર્થ જ કરવાનો હોય તો ધર્મ અને મોક્ષ માટેનો જબરજસ્ત પુરુષાર્થ. સ્થિત પ્રજ્ઞને ખબર જ છે કે સુખ મારામાં છે, દુનિયામાં ક્યાં શોધવાનું છે. એ એનું જ હોય પછી શા માટે શોધે? સમજો કે એક એક્ઝામ્પલ લઈએ કે રાજાનો પુત્ર હોય, રાજકુંવર, 22 ગામની એમની જમીન હોય અને 22 ગામમાંથી એક માણસ રાજાના છોકરાને જમીન દાનમાં આપવા જાય તો રાજાના છોકરાને ખુશ થાય, આનંદ થાય? ના થાય. એ સ્વાભાવિક છે કે એને ખબર જ છે કે આ 22 ગામની જમીન મારી જ છે, મારા બાપાની જ છે. અને 22 ગામની જમીન મારા બાપાની જ હોય ને તેમાંથી એક માણસ ઊભો થઈને 5 વીઘા જમીન મને આપવા આવે તો એને આનંદ ક્યાંથી થાય? કારણ કે એ જમીન તો એના બાપાની છે. સ્થિત પ્રજ્ઞાને ખબર છે કે દુનિયાનો પ્રત્યેક ભોગ મારા બાપાનો છે અને કોઈ ભોગ આવે તો એને કરેલા પ્રારબ્ધનું ફળ છે. એટલા માટે એને આનંદ કે દુઃખ મર્યાદા ક્યારેય ચૂકતો નથી. સુખ આવે છતાંય ક્યારેય છલકાતો નથી અને દુઃખ આવે તો ક્યારેય નાસીપાસ થતો નથી, કારણ કે એ પ્રારબ્ધનું ફળ ગણે છે. જેમ કે કોઈ મજૂર, આપણે દ્રષ્ટાંત લીધું હતું, ખબર ના હોય તો વાત બરાબર, સ્થિત પ્રજ્ઞને તો બધી ખબર છે. જેમ કે કોઈ મજૂર એક દિવસ કામે જાય, 50 રૂપિયા મળે, સાંજે આવીને થાકી જાય, પથારીમાં સૂઈ જાય, 10 રૂપિયા તે સમયનો ખર્ચો હતો કરી નાખ્યો, જમી લીધું ફૂલ ભરપેટ અને રાત્રે સૂઈ ગયો. સૂતી વખતે 40 વૈધાથી ઓશિકાની નીચે મૂકી દીધા. સવારે જાગ્યો, ભૂલી ગયો કે ગઈકાલના 40 મેં ઓશિકા નીચે મૂકેલા છે. બધા કામે જતા હતા. આ દ્રશ્ય જોઈને મજૂરને એવું થયું કે મારે જવું જોઈએ, નહીં તો આજે ખાઈશું. અને બે ચાર વડીલોએ કીધું પણ ખરું કે ચાલ ગાદા કામે ચાલ જલ્દી, નહીં તો આજે હાજે શું ખાશે તું? અને મજૂર તો ઊભો થઈ ગયો. ઊભો થઈને પથારી ખંખેરવા માંડ્યો અને પથારી ખંખેરતા 40 રૂપિયા મળ્યા. એ ભૂલી ગયો કે આ ગઈકાલની મહેનતનું વધેલું હતું. એ 40 મળ્યો એટલે આનંદમાં આવી ગયો.
કે આ ચાલી તો છે, વગર મહેનતના ચાલી મળી ગયા, શું વાંધો છે આપણને? એવું હોતું નથી. પ્રારબ્ધમાં આવી જાય એટલે વગર મહેનતનું હોતું નથી. આ ગઈકાલની મહેનતના 40 રૂપિયા છે. આ જન્મમાં જે કંઈ પણ મળે છે, આ સ્થિત પ્રજ્ઞાને ખબર છે કે ગયા જન્મની મારી મહેનતનું મળે છે, એટલું બધું કંઈ ખુશ થવાની જરૂર નથી. અને મહેનતની વચ્ચે આખી દુનિયા આવી જાય તો પણ જવાનું નથી, એ મારી પાસે જ આવવાનું છે. આ પ્રારબ્ધની બાબતમાં સ્થિત પ્રજ્ઞાની સમજણ એકદમ ક્લિયર કટ છે. અને સમજણના લીધે ક્યારેય સ્થિત પ્રજ્ઞ મર્યાદા ચૂકતો નથી. અને એટલા જ માટે સ્થિત પ્રજ્ઞને લાગે છે કે હું તૃપ્ત પણ છું અને હું પૂર્ણ પણ છું. આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ. સમુદ્ર જેવો અચલ પ્રતિષ્ઠિત છે તે. આજે સમજો કે કોઈ દીકરો બાપાના પૈસે લહેર કરે, એના માટે શોર્ટમાં એક શબ્દ છે BPL, બિલો પ્રવૃત્તિ લેવર નહીં, પ્રોપર્ટી લોઅર માં નહીં, એ લેવલ કરતા નીચે નહીં. બાપાના પૈસે લહેર એ પણ BPL જ કહેવાય. તમને એવું લાગે કે બાપા જિંદગી પર પૈસા કમાય, છોકરો ખાલી પૈસા ઉડાડવા માટે આવ્યો છે. અરે એ છોકરો એનું નસીબ લઈને આવેલો છે. પૈસા વાળા બાપના ઘેર દીકરો જન્મે તો એવું સમજવું કે એનું પ્રારબ્ધ ભોગવવા માટે આવેલો છે. એ દીકરાને પણ મફતનું કશું મળતું નથી. એનો જન્મ જ એવી જગ્યાએ થાય કે તે પ્રારબ્ધનું પૂરું થાય, એ ભોગવવા માટે આવે છે. બાપના કમાયેલા પૈસા ઉપર દીકરો લહેર કરે તો સમજવાનું કે એ ખાલી આમ જ જશે. ના, એ નવું કમાતો નથી, બાકી એને જ કમાયેલું આ બાપને મળેલું છે તે દીકરો ભોગવે છે. આ સ્થિત પ્રજ્ઞાની સમજણ ક્લિયર છે અને એટલા માટે ક્યારેય મર્યાદા સ્થિત પ્રજ્ઞ ચૂકતો નથી. ક્યારેય ચૂકતો નથી. મજૂર અને શેઠ જેવો તફાવત છે સ્થિત પ્રજ્ઞામાં. શું તફાવત છે મજૂર અને શેઠમાં? મજૂર હંમેશા પ્રારબ્ધ કરતા પુરુષાર્થ વધારે કમાય અને વધારે વાપરે. સમજણ નથી એની. એ પ્રારબ્ધને ઓછું વાપરે, પુરુષાર્થને વધારે વાપરે. અને શેઠ હોય તો પુરુષાર્થ કરવાની જરૂર નથી, એટલે પ્રારબ્ધ વધારે વાપરે અને પુરુષાર્થને ઓછો વાપરે. અને સ્થિત પ્રજ્ઞાને ખબર છે, માટે સ્થિત પ્રજ્ઞ પણ પ્રારબ્ધને વધારે વાપરે, પુરુષાર્થને ઓછો વાપરે. આ કામ અને અર્થ પુરુષાર્થને, ધર્મ અને મોક્ષ માટે જબરજસ્ત પુરુષાર્થ કરે છે. અને એટલા માટે ક્યારેય પણ સ્થિત પ્રજ્ઞામાં મર્યાદા ચૂકાતી નથી. આપણને લાગે છે કે વસ્તુમાં સુખ છે, સ્થિત પ્રજ્ઞને લાગે છે કે સુખ મારામાં જ છે. અને એટલા માટે આપણને અપૂર્ણતા સાલે છે. દુનિયાની પ્રત્યેક વસ્તુથી હું પૂર્ણ થઈશ, માટે દુનિયાની વસ્તુઓની પાછળ હું દોડું છું, કારણ કે અપૂર્ણતા સાલે છે આપણને. આ ભ્રાંતિ છે, દુનિયાની એક પણ વસ્તુમાં સુખ નથી. સુખ એક્ચ્યુઅલી મારી અંદર છે અને હું શોધું છું દુનિયાની વસ્તુમાં. હવે સ્થિત પ્રજ્ઞ દુનિયાની કોઈ વસ્તુમાં સુખ શોધતો નથી, તેને પોતાનામાં સુખ દેખાય છે. અહીંયા મર્યાદા ચૂકાઈ જવાય છે, અહીંયા મર્યાદા ચૂકાતી નથી. સમજણ તો જુઓ કેટલી સ્પષ્ટ છે. આપૂર્યમાણ અચલ પ્રતિષ્ઠમ કેવી રીતે થઈ શકાય છે? અવિચલ મર્યાદામાં કેવી રીતે રહી શકાય છે? અવિચલ સ્થિરતા કેવી રીતે લાવી શકાય છે? એક સમજણ સ્પષ્ટ છે. અને ભ્રાંતિ પણ લોકોને બહુ વધારે છે કે વસ્તુમાં સુખ છે, માટે વસ્તુ માટે રોજ દોડધામ કરે છે. અને વસ્તુ માટે રોજ દોડધામ કરવા માટે અપૂર્ણતા તમને સાલે છે. અપૂર્ણતા સાલે છે એટલે તમારાથી ઘેર બેસાતું નથી. એ અપૂર્ણતા સાલે છે, એના માટે તમારા જીવનમાં અશાંતિ નિર્માણ થાય છે. અશાંતિ નિર્માણ થાય છે એટલે ચંચળતા નિર્માણ થાય. અહીંયા વસ્તુ માટે અપૂર્ણતા છે જ નહીં, કારણ કે વસ્તુમાં સુખ જ નથી, એની દ્રઢ માન્યતા છે. અહીંયા ચંચળતા છે. અચલ પ્રતિષ્ઠા કેવી રીતે થાય? અહીંયા વસ્તુમાં સુખ છે, સુખ તો મારામાં છે, આપવું હોય તો આવે વસ્તુ, ના આપવું હોય તો કઈ વાંધો નહીં, મારામાં સુખ. અને એટલા માટે અપૂર્ણતા નથી, એટલા માટે પરમ શાંતિ છે, સશાંતિ માપનોતી. અને એટલા માટે નકામકામી, સશાંતિ માપનોતી નકામકામી. અને એટલા માટે માણસ જીવનની અંદર સ્થિર રહી શકે છે, મર્યાદામાં રહી શકે છે. એને જ કહેવાય છે અચલ પ્રતિષ્ઠા.
નદી આવે તો જગા છે, ગટર આવે તો જગા છે, અને બંનેમાંથી એક પણ ના આવે તો કોઈ દુઃખ નથી. છે બંનેમાંથી એક પણ ના આવે તો કોઈ દુઃખ નથી, કોઈ નિરાશા નથી, કોઈ અફસોસ નથી, કોઈ વસવસો નથી. સમુદ્ર પાસે એનું સ્વતંત્ર ગૌરવ છે, તો સ્થિત પ્રજ્ઞ પાસે તેનું આત્મ ગૌરવ છે. સમુદ્રને ગૌરવ છે એનું પોતાનું સ્વતંત્ર ગૌરવ છે, તો સ્થિત પ્રજ્ઞની પણ કઈક વાત છે. સ્થિત પ્રજ્ઞ પાસે તેનું આત્મ ગૌરવ છે, પરંતુ આત્મ સમજાવવો જોઈએ. આ જ સ્વનું શિક્ષણ છે. એના માટે જિંદગીભર સ્વાધ્યાય કરવાની જરૂર છે. અને આ માણસને નહીં સમજાય, દુનિયાના બધા લોકોનો સ્વાધ્યાય કરવા લાગ્યા, આપણે ક્યારે પોતાનો સ્વાધ્યાય કર્યો છે? ફલાણો આવો ને ઢીકણો આવો ને ફલાણો માણસ તો ના ચાલે ને, આયરો તો અહીં ના ચાલે ને, હવે એના બાજુ એક આંગળી કરવા કરતા બાકીની 3 આંગળી મારા બાજુ છે, ગાંધીજી કહે છે એ પ્રમાણે. તો મારે કોઈનું પરીક્ષણ 1% કરવું જોઈએ, તો મારું 3% પરીક્ષણ મારું કરવું જોઈએ. 25% કોઈનું પરીક્ષણ કરતો હોય તો ત્યાર પહેલા વિચારવું જોઈએ મારું 75% થઈ જવું જોઈએ. સ્વ અધ્યયન, એના ઉપરથી આત્મ ગૌરવ નિર્માણ થાય છે, તો જ તમે પર સન્માન કરી શકો, અને તો જ મનુષ્ય ગૌરવ જીવનમાં ઊભું થઈ શકશે. આપોર્યમાણમ અચલ પ્રતિષ્ઠા સમુદ્રમાં પ્રવિશંતિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે સશાંતિમાપ્નોતિ ન કામ કામી. 2 પ્રકારના સ્થિત પ્રજ્ઞનું વર્ણન અહીંયા ભગવાન કરે છે, અને બંને ભૂમિકાઓ આપણા મગજમાં સ્પષ્ટ કરવા માંગે છે. એક ભૂમિકા છે કર્મયોગીની, બીજી ભૂમિકા છે ધ્યાન યોગીની. 70મા શ્લોકમાં ભગવાન કર્મયોગીની વાત કરે છે. આ સંસારમાં રહીને જ એનાથી અમુક કર્તવ્યો છૂટે એવા નથી, એટલે કર્તવ્યોની સાથે રહીને પણ સ્થિત પ્રજ્ઞ થઈ શકે છે. સમજણ એકદમ સ્પષ્ટ છે. અને આ સંસાર છોડીને એકદમ ધ્યાનમાં મગ્ન રહીને અને સંસારના કર્તવ્યોનો ત્યાગ કરીને પણ માણસ સ્થિત પ્રજ્ઞ થઈ શકે છે. એનો મતલબ 2 પ્રકાર તો સમજવા જેવા છે. એક સંસારી સ્થિત પ્રજ્ઞ, એક સંન્યાસી સ્થિત પ્રજ્ઞ. આ સંસારમાં રહેવા વાળાને નિરાશા ના આવે કે ભાઈ મારાથી તો સ્થિત પ્રજ્ઞ થવાય નહીં. ભગવાન કહે છે કે સમુદ્રની માફક તું આપૂર્યમાન બન, અચલ પ્રતિષ્ઠિત બન. કારણ કે નદીને શોધવા સમુદ્ર ક્યારેય જતો નથી, અને નદી આવે તો સમુદ્ર ક્યારેય હરખાતો નથી. આ બંને વાતો જે દિવસે તારા જીવનમાં આવશે તે દિવસે દુનિયાભરના ભોગો આવશે, છતાંય તું કામકામી નહીં બને, પરમ શાંતિને પ્રાપ્ત થશે. કારણ કે તું આપૂર્યમાન અચલ પ્રતિષ્ઠા થઈ શકીશ. બ્રહ્મ એ સ્થિત પ્રજ્ઞાને ખબર છે, માટે તે અચલ પ્રતિષ્ઠ રહી શકે છે. બ્રહ્મ શું છે? આ સ્થિત પ્રજ્ઞાનો વિષય છે. દુનિયામાં સામાન્ય લોકોને જગત દેખાય છે, સ્થિત પ્રજ્ઞાને જગતમાં પણ બ્રહ્મ સિવાય તેને કશું જ દેખાતું નથી. સ્થિત પ્રજ્ઞ અને બ્રહ્મ સ્થિતિ આ 2 અલગ છે એવું તમે વિચારી જ ના શકો. સૂર્ય અને અંધારું આ 2 સાથે કોઈ દિવસ રહી શકે? જોયું છે કોઈ? ના કે સવારે 8 વાગે સૂર્ય આવ્યો ને અંધારું પણ આવ્યું. સૂર્ય અને અંધારું દુનિયામાં સાથે રહી જ ના શકે. મહાભારતમાં યુધિષ્ઠિર અને અનૃત અસત્ય ક્યારેય સાથે રહી ના શકે. એટલો વિશ્વાસ યુધિષ્ઠિર પર લોકોને. તેવી જ રીતે સ્થિત પ્રજ્ઞ અને બ્રહ્મ સ્થિતિ આ 2 ક્યારેય અલગ ના રહી શકે. ત્યાં સુધીની મારી મતિ સ્થિત થાય એવી બ્રહ્મ સ્થિતિ મારે સમજવાની છે. એ વાત ભગવાન મને અહીંયા કહે છે. એ છે જેને ખબર પડી ગઈ, અને એટલા માટે એ આપૂર્યમાન પણ છે. એને દુનિયાના કોઈ પણ ભોગોની જરૂર નથી, અને દુનિયાનો કોઈ પણ ભોગ આવે તો ડરતો પણ નથી. આપૂર્યમાન તૃપ્ત છે, કારણ કે પૂર્ણતા તેને ખબર પડી અને પરિપૂર્ણ પણ છે. પરિપૂર્ણ અને તૃપ્ત બંને વસ્તુ અલગ છે, અને આ બંને થયા પછી ક્યારેય પોતાની મર્યાદા ક્રોસ કરતો નથી. અચલ પ્રતિષ્ઠા. ભગવાન બહુ સુંદર વર્ણન કરે છે. હજુ પણ આપણે સમજવું છે. સશાંતિમાપ્નોતિ ન કામકામી
આવતા સોમવારે આવશું, આના ઉપર વિશેષ પ્રકાશ પાડશું અને ફરી પાછા સમજશું. સશાંતિ માપનોતી નકાર મકાનું અસ્તુ. જય શ્રી કૃષ્ણ.